નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન। ડીસામાં કોલ્ડ સ્ટોરેજનું વિશાળ શેડ ધરાશાયી, મોટાભાગના પતરા ઉડી ગયા। વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી કે પતરા ખેતરોમાં દૂર સુધી જઈને પડ્યા। કોલ્ડ સ્ટોરેજના માલિકને અંદાજી 25થી 30 લાખ રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન। અનેક ગામોમાં ઘરો અને શેડના પતરા ઉડતા લોકોમાં ભયનો માહોલ। મધરાતે આવેલા વાવાઝોડાથી મિલકતોને ભારે ફટકો। રાત્રિનો સમય હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં, મોટી દુર્ઘટના ટળી। ઘટના રાતે 1 થી 1.5 વાગ્યા સુમારે ભયંકર વાવાઝોડું આવ્યું હતું, પવન સાથે અને વરસાદ સાથે। અને તમે પાછળ જોઈ શકો છો પતરા અને ઈંગલો અને બધું અને ગડરો બધું કેટલા વળી ગયા છે અને આના પતરા તો લગભગ ત્રીજા ખેતરમાં જઈને પડેલા છે। અત્યારે નુકસાનનું કહીએ તો લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે। અમારા ગજાનંદ કોસ્ટ ઉપર આ પતરા ઉડી ગયેલા છે અને જેમ કે પડતા ઉપર પાટું છે એમ ભગવાને લગભગ વાવાઝોડાથી અને બટાકામાં કંઈ આવતું નથી અને બટાકાને લીધે નુકસાન છે। ત્યારે આ વાવાઝોડાને લીધે નુકસાન છે, આવી પરિસ્થિતિ છે બધી।